પેટલાદના તન્મય પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધી। પેટલાદ સાઈનાથ ચોકડી વિસ્તાર ખાતે આવેલ તન્મય પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઈ હતી, જેમાં જનમેદની ઉમટી હતી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પેટલાદની જાહેર જનતાને ભાજપા ઉમેદવાર મિતેશભાઈ પટેલને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી। આશીર્વાદ આપી 5 લાખ મતો સુધી જ્યારે આપણે પહોંચવાનું 10 વર્ષમાં ખૂબ સારું કામ વિકાસનું ભારતીય જનતા પાર્ટી किरणभाई सोलंकी राज्यसभा सांसद અને ક્લસ્ટરના ઇન્ચાર્જ શ્રી નરહરિભાઈ અમીન, અત્યારના સાંસદ અને આ લોકસભાના ઉમેદવાર શ્રી મિતેશભાઈ પટેલ, લોકસભાના સંયોજક શ્રી લાલસિંહ અડોદરિયા, લોકસભાના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, जिला संगठन प्रभारी श्री राकेशभाई शाह, जिला अध्यक्ष श्री राजेशभाई पटेल, मारा साथी धारासभ्य श्री कमलेशभाई, विपुलभाई। 10,000 बनी दे तो 20,000, 20,000 बनी दे तो 50,000 सुधीनी आ मान्य नरेन्द्रभाई पोते गेरेंटर थईने बधाने लोनो आपी छे। आ व्यवस्था उभी रही छे अने आ बधा ज आटला मोटा स्केल में तमे आ बधा अत्यार सोशियल